100% ડેડિકેશન, હાર્ડવર્ક એન્ડ સ્ટુડન્ટ્સ એન્ડ સ્ટાફની ફૂલ ઓન મહેનત આજે હેલ્ધી એન્વાયરમેન્ટ સ્કૂલની અંદર રેગ્યુલરલી ટેસ્ટ લેવાનું અને બધાનું રેગ્યુલર ફોલોઅપ લેવાનું અને બધા ટીચર્સનું 100% ડેડિકેશન, જે મારો સુપર સ્ટાફ છે, આ બધાનું પરિણામ છે અમારે હરિયા સ્કૂલનું રિઝલ્ટ, જેના અંદર 12th સાયન્સની અંદર વી આર પ્રાઉડલી 100% રિઝલ્ટ આવ્યું છે આફ્ટર અ લોંગ નંબર ઓફ યર્સ. એન્ડ સેકન્ડલી કોમર્સ સેક્શનની અંદર 97%, જેના અંદર 3 A1 ગ્રેડ અને 28 છોકરાઓ A2 ગ્રેડથી પાસ થયા છે. સો આ સમગ્ર રિઝલ્ટમાં અમે ઓશવાડ એજ્યુકેશન ટ્રસ્ટ અને શ્રી એલજી હરિયા સ્કૂલથી પ્રાઉડલી એનાઉન્સ કરીએ છીએ અને બધા સ્ટુડન્ટ્સ અને ખાસ કરીને એના પેરેન્ટ્સને હું આના અભિનંદન વ્યક્ત કરું છું કે એ લોકોની જે મહેનત છે એની પાછળ અમે લોકો જેટલી સ્કૂલમાં કરીએ એનાથી પણ વધારે મહેનત વાલીઓ ઘરે કરતા હોય છે અને સ્ટુડન્ટ્સનું તો એક્સિલન્ટ હાર્ડવર્કના રિઝલ્ટ આજે અમારી સામે છે. મારું નામ જહાન ત્રિવેદી છે. મારે બોર્ડમાં 87% આવ્યા છે ને ગુડ સેટમાં 107 આવ્યા છે 120માંથી. ને સ્કૂલ મેનેજમેન્ટનો બહુ સપોર્ટ રહ્યો છે. બધી ફેકલ્ટીઝ જ્યારે પણ ડાઉટ આવે તો ઇન્સ્ટન્ટલી ક્લિયર કરાવી દેતા. સ્કૂલમાં 6 અવર રહ્યો છું ને દરેક ટેસ્ટ દીધે, દરેક ટેસ્ટમાં પ્રેક્ટિસ ને કર્યું છે. મોક ટેસ્ટ એક પછી એક લીધી, એનાથી પ્રેક્ટિસ સારું છે. MCQ સોલ્વિંગ સારું કર્યું છે ને મારા પેરેન્ટ્સને બહુ સપોર્ટ રહ્યો છે. મારા સ્કૂલ મેનેજમેન્ટનો બહુ સપોર્ટ છે. ટીચર્સ બહુ સારું ભણાવ્યું, ફેકલ્ટીઝ છે. મારું નામ દિયા નંદા છે. મેં હમણાં જ HSCની એક્ઝામ ક્લિયર કરી. મને 98.86 PR આવ્યા. એ બધું સ્કૂલની આટલી હાર્ડવર્કથી થયું, આટલી અમને ગાઈડન્સ ટીચર આપી, એટલું બધું સમજાવ્યું અને દરરોજ વીકલી ટેસ્ટ ને એ બધું લીધું, એનાથી આટલું સારું રિઝલ્ટ આવ્યું અને પેરેન્ટ્સનો પણ ખૂબ સપોર્ટ હતો. મારું નામ ભવ્ય સામાણી છે. હું સ્કૂલનો હેડ બોય છું અને હરિયા સ્કૂલના બહુ સારા પર્સન્ટ આવ્યા. મને A2 ગ્રેડ આવ્યો છે અને આ સ્કૂલમાં બહુ ટીચર્સે મહેનત કરી. અમારા પાછળ 24/7 અવેલેબલ રહ્યા છે. સ્કૂલમાં બહુ એક્ઝામ્સ ટેસ્ટ રેગ્યુલર હોય છે અને બાકી રેગ્યુલર સ્ટડી કરીને માર્ક્સ આવી શકે. A2 ગ્રેડ આવ્યો છે અને મારે બિઝનેસ કરવાનો છે, BBA MBA કરીને. મારું નામ કોમલ કાબરા છે અને મેં આ વખતે 12th HSC બોર્ડ ક્લિયર કર્યું છે. 93% આવ્યા છે મને અને હું મારી સ્કૂલને, પ્રિન્સિપલ્સ અને બધા ટીચર્સને બહુ થેન્કફુલ છું. એમને મને એટલું ગાઈડ કર્યું, એટલું સપોર્ટ કર્યું, એટલે હું મારું ફર્સ્ટ રેન્ક આવ્યું છે બધાથી. અને મારા પેરેન્ટ્સના કારણે જ હું અહીંયા આજે બધી જે છે એ મારા પેરેન્ટ્સના કારણે જ છે. એ લોકો ના હોત તો એ લોકોના સપોર્ટ વગર હું કાંઈ કરી જ ના શકત. હું સૌથી વધારે પ્રેક્ટિકલ સબ્જેક્ટ્સ છે, અકાઉન્ટ્સ છે, સ્ટેટિસ્ટિક્સ છે, એ વસ્તુ પર વધારે ફોકસ કરતી કે એમાં વધારે મને આવી જાય. દરરોજ એ 1.5 કલાક જેટલું તો એ પ્રેક્ટિસ કરતી અને 5 થી 6 કલાક જેટલું તો હું રીડિંગ કરતી, થિયરી ને એ બધા સબ્જેક્ટ્સનું. પપ્પા જોબ કરે છે, મમ્મી હાઉસવાઈફ છે અને મારે આગળ જઈને CA કરવું છે, CA બનવું છે. હેલો, મારું નામ પલક છે. મેં હમણાં જ HSCની એક્ઝામ દીધી અને મારા પર્સન્ટેજ 98.80 અને મારી સ્ટ્રેટેજી છે કે મેં 5-6 અવર્સ કરતી હતી અને પ્રેક્ટિકલ સબ્જેક્ટ પર જ વધારે ફોકસ કર્યો છે અને બાકી વધારે ગુજરાતી ઇંગ્લિશમાં. 5-6 અવર્સની મોસ્ટ ઓફલી રાતના વધારે ફોકસ કર્યો છે સ્ટડીઝમાં અને પ્રેક્ટિકલ સબ્જેક્ટ વધારે અકાઉન્ટ, સ્ટેટ્સ. ટીચર્સ એન્ડ ઓલી લોકોની ગાઈડન્સને લીધે આટલી ટોપ ઉપર પહોંચી છે અને પેરેન્ટ્સની પણ એટલી જ છે આવનારાને કે સ્ટડીઝ ઉપર વધારે અને જેટલું થાય એટલું પ્રેક્ટિકલ સબ્જેક્ટ પર વધારે ધ્યાન રાખવું.